ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે લાફાકાંડ મામલે ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં એક નવો વળાંક આવ્યો છે। નર્મદા પોલીસે માગેલા 5 દિવસના રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા હતા। સાથે જ વસાવાની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી હતી। બીજી બાજુ કોર્ટ બહાર પોલીસ સાથે ઘર્ષણ થતા તેમજ વકીલોએ કોર્ટની અંદર જવા મુદ્દે હોબાળો કરતા ડેડિયાપાડાના એસડીએમ અને ડીવાયએસપીએ ડેડિયાપાડામાં 144 લાગુ કર્યાની જાહેરાત કરી હતી। પરિસ્થિતિને જોતા ચૈતર વસાવાને રાજપીપળા જેલમાંથી વડોદરા જેલમાં લઈ જવામાં આવ્યા હતા। ચૈતર વસાવાના વકીલ સુરેશભાઈ જોશીએ કહ્યું કે પોલીસે 5 દિવસના રિમાન્ડની અરજી કરી હતી, જેની સામે અમે દલીલો કરી હતી। આ કેસમાં રિમાન્ડની જરૂર નથી। આ કેસ એક રાજકીય કિન્નાખોરી રાખીને કરવામાં આવેલી અરજી છે। દલીલને કોર્ટે માન્ય રાખીને પોલીસની 5 દિવસના રિમાન્ડની અરજી ફગાવી દીધી હતી અને ત્યારબાદમાં અમારા તરફથી જામીન અરજી કરવામાં આવી હતી। પોલીસે એફઆઈઆરમાં જાણી જોઈને કલમ 307 ઉપરાંત નવી કલમ 109 લગાડી છે, જેમાં 10 વર્ષની કેદની સજા છે। એ કલમ પણ અમે રદ કરાવી છે। હવે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે અને અમારે સેશન્સ કોર્ટમાંથી જામીન લેવાના છે। ધારાસભ્ય ચૈતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલમાં લઈ જતા પહેલા જ એસએજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા। એ દરમિયાન હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉમટી પડ્યા હતા। ચૈતર વસાવા તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હેના નારા લગાવીને તેમના સમર્થનમાં ભારે સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા। આ ઘટનાએ ચૈતર વસાવા પ્રત્યે કાર્યકરોના મજબૂત સમર્થનને ઉજાગર કર્યું હતું। ભાજપ પાર્ટીમાં જોડાઈ જાય, ડ્રગ્સ વેચે તો કોઈ એને પકડશે નહીં। ભાજપમાં જોડાયેલો માણસ હોય, કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ કરશે તો પોલીસ નહીં પકડે। ભાજપમાં જોડાયેલો માણસ હશે, દારૂ વેચશે, જમીનો ઉપર કબજા કરી લેશે, ગેરકાયદેસર બાંધકામ કરશે તો પોલીસ નહીં પકડે। પણ ભાજપમાં નહીં હોય અને ચૈતર વસાવા હશે, વિરોધ પક્ષમાંથી ધારાસભ્ય પણ હશે, જો અવાજ ઉઠાવશે ભ્રષ્ટાચાર સામે, ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવશે, જનતા માટે બોલશે, તો મામૂલી કેસમાં પણ પોલીસ એને પકડી અને જેલમાં પૂરી દેશે। આ ગુજરાતનો કાયદો છે। ગોપાલભાઈ, કઈ નેતાના ઇશારે તમને લાગે છે આ ફરિયાદ થઈ છે? કેમ કે રાજકોટ એવું કહેવાય છે કે કમલમથી આવા આદેશો અપાઈ રહ્યા હતા, તો શું માનો છો આ ઘટનાને? આ નર્મદા પૂરતી સીમિત છે કે પછી ગાંધીનગરથી આ પ્રકારની વાત સામે આવી? મૂળ મુદ્દો એટલો છે કે ગુજરાતમાં બળાત્કારીઓ, ડ્રગ્સ વેચવા વાળા, દારૂ વેચવા વાળા, સરકારી અનાજ ખાઈ જવા વાળા, જમીનો પર કબજા કરવા વાળા, ઊંચા વ્યાજે રૂપિયા આપી અને આત્મહત્યા કરવા મજબૂર કરવા વાળા, એને પકડવાનો કમલમમાંથી ફોન કેમ નથી આવતો? સીઆર પાટીલ કે હર્ષ સંઘવી ક્યારે એવો ફોન કેમ નથી કરતા કે આ ડ્રગ્સ માફિયાઓને પકડી લો? એ બંનેને કેમ એવું લાગે છે ચૈતર વસાવાને અરેસ્ટ કરી લે? તો ગુજરાતની જનતા જોવે છે, જાણે છે, અને જેમ જેમ હવે દિવસો આગળ જશે એમ એમ નવો સારો સહયોગ મળશે। ચૈતર વસાવાને ભાજપમાં પણ લાવવાના પ્રયાસો આવી રીતે કરવામાં આવ્યા હતા। અગાઉ પણ તેઓ કહી ચુક્યા છે કે મારા ઉપર કેસો કરાયા, મને કીધું કે તમે ભાજપમાં આવી જાઓ તો કેસો પરત ખેંચાઈ જશે। ગુજરાતમાં જયારે પાટીદાર આંદોલન હાલતું હતું ત્યારે હાર્દિક પટેલ ઘરથી બહાર નીકળે તો પોલીસ એરેસ્ટ કરી લેતા હતા। બધાને યાદ છે, અમે તો હતા જ ભેગા। એક ડગલું ભરે તો કેસ થઈ જતો હતો, જોરથી બોલે તો કેસ થઈ જતો હતો, ખાંસે તો કેસ થઈ જતો હતો। જેવા સીઆર પાટીલના હાથે શુદ્ધિકરણ પ્રક્રિયા કરીને ભાજપમાં જોડાયા તો આજે એના બંગલાની બહાર પોલીસની સિક્યોરિટી છે। એનો અર્થ એવો થયો કે ગુજરાતમાં બે કાયદા છે, એક ભાજપ માટેનો કાયદો ને એક આમ જનતા માટેનો કાયદો। ભાજપનો કાયદો એવો છે કે ભાજપમાં જોડાઓ, બળાત્કાર કરો, ડ્રગ્સ વેચો, દારૂ વેચો, જમીન પચાવો, કોઈ વાંધો નહીં, પાટીલ બચાવી લેશે, સંઘવી બચાવી લેશે। જો ભાજપમાં નથી તો તમે જોરથી ખાંસી ખાશો તો પોલીસ તમને પકડી જશે। આ ચૈતરભાઈ વિરુદ્ધમાં આરોપ શું છે? કાચનો ગ્લાસ ફેંક્યો એવો આરોપ છે। કાચનો ગ્લાસ ફેંક્યો એમાં 307 લગાવી દીધી, ફેંક્યો ના ફેંક્યો પછીની વાત છે, પણ ધારો કે ફેંક્યો તો ગ્લાસ ફેંકવાની કલમ કઈ હોય? તો ગુજરાતમાં બે કાયદા છે, ભાજપમાં જોડાઈને બળાત્કાર કરો તો માફ છે, ભાજપની સામે રહીને પાણી પીવો તો ગ્લાસ પકડવાનો ગુનો છે। આજે તમે જુઓ કે આ નર્મદા પોલીસનું એ કોના ઈશારે આટલું મોટું કાર્ય કરી રહી છે? આજે ચૈતરભાઈ વસાવા પર એક તો ખોટી એફઆઈઆર કરી છે, બરાબર, અને એમની પર જાણે મર્ડર કરી નાખ્યું હોય એવા ગુનાઓ અને એવી કલમો દાખલ કરી છે। આજે અમારા ઘણા બધા કાર્યકર્તાઓ ગઈકાલના અહીંયા ગાડી આવેલા છે, ઘણા બધા કાર્યકર્તાઓ અહીંયા ગાડી હાજર છે। આજે તમે એલસીબી ઓફિસ છે તો ત્યાંનો જે ગેટ, આજે પોલીસ જે એલસીબી આખા જિલ્લાની કહેવાય એ પોલીસનો ગેટ આજે બંધ હોય। અહીંયા ગાડી જે કોર્ટ કહેવાય આખા જિલ્લાની કોર્ટ,
તો આખા જિલ્લાની કોર્ટનો દરવાજો પણ બંધ. આજે હાઈકોર્ટના વકીલ આવ્યા હતા, બરાબર. તો એ કોર્ટના જે વકીલો છે એ વકીલોને પણ અંદર આવવા માટે નીચે બેસીને દંડવત પ્રણામ કરવા પડે કે સાહેબ અમને અંદર જવા દો. અને હર્ષ સંઘવીને એ વકીલો ફોન કરે છે કે આકાશ મોદી કરીને વકીલ છે, એ પોતે ફોન કરે છે અને એમને હર્ષ સંઘવીને પૂછે છે કે ભાઈ અમારે કોર્ટમાં જવું હશે તો પણ તમારી પરમિશન લેવી પડશે. તો 2 કોલ કર્યા બાદ હર્ષ સંઘવીનો એસપી સાહેબ અથવા તો જે તે પ્રતિનિધિ પર ફોન આવે છે, ત્યારબાદ એ વકીલને પણ અંદર જવા દેવામાં આવે છે. એટલે આ નર્મદા પોલીસ ક્યાંક ને ક્યાંક ભાજપના ઇશારે કામ કરી રહી છે. અને જો ખરેખર નર્મદા પોલીસને એટલો બધો ઇન્ટરેસ્ટ હોય તો આજે પોલીસ સ્ટેશન પર જે બોર્ડ લાગ્યા છે એ બોર્ડ કાઢી નાખો તમે, અને એની જગ્યાએ કમલમના બોર્ડ મારો, મોટા મોટા બેનરો મારો અને ભાજપના ઝંડા ફરકાવો. અને અમારે નર્મદા પોલીસને એટલું કહેવું છે કે ભાઈ જો તમને ખરેખર જો કમલમમાંથી પૈસા આવતા હોય, તમારો પગાર એમાંથી આવતો હોય, તો મેં એવું કહું છું તમે આ ખાખી વર્દી જે છે એ ખાખી વર્દી પણ કાઢી નાખો અને ભાજપના ઝંડા અને ભાજપના ખેસ ધારણ કરી અને તમે દરેક ચોકડી પર જે આ ગાડીઓવાળાને રોકો છો, બરાબર, દારૂના હપ્તા ઉઘરાવો છો, આંકડાવાળાને એ કરો છો, જુગારવાળાને એ કરો છો, તો ત્યાં આગળ ભાજપના ખેસ પહેરીને જ તમે જાઓ. પોલીસ ખાતા તરફથી રિમાન્ડ અરજી આપવામાં આવેલી 5 દિવસનો રિમાન્ડ. એમાં દલીલો કરવામાં આવી કે ભાઈ પોલીસને જરૂર નથી, આ રાજકીય કિન્નાખોરીથી રિમાન્ડની અરજી આપી છે એ નામદાર કોર્ટે રિજેક્ટ કરી છે. પછી આપણે જામીન અરજી આપી. હવે પોલીસે જાણીબૂજીને એમાં 307ની કલમ એટલે કે નવી કલમ 109 લગાડી છે, જેમાં 10 વર્ષની સજા છે, એટલે એ બી રિજેક્ટ કરાવી. એમને અંદર રાખવા માટે જ આ કલમ લગાડેલી. એકચ્યુઅલી આ કલમનો કોઈ ઇન્ગ્રેડિયન્ટ્સ નથી, પણ એ આજે રિજેક્ટ થઈ છે, એટલે સેશન્સ કોર્ટમાંથી જામીન લેવા પડશે. હવે આગળ શું પ્રોસેસ? સેશન્સ કોર્ટમાંથી જામીન લેવાના.